બગસરાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો। આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશતા બાળકોને મામલેદાર અને ગામના લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો। અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મામલેદાર પ્રશાંત ભીંડી સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને મામલેદાર પ્રશાંત ભીંડી સાહેબ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો। શાળામાં અભ્યાસ બાદ બાળકનું શું શીખવ્યું તેની વાલીઓએ બાળક પાસે જાણકારી મેળવવી જોઈએ અને બાળકોને મોબાઈલનો ઉપયોગથી દૂર રાખવા જોઈએ। સાથે સરકાર શ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અંગેની માહિતી મામલેદાર દ્વારા આપવામાં આવી છે। આ તકે મામલેદાર પ્રશાંત ભીંડી સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, ગામના સરપંચ અને ઉપસરપંચ, CRC SMC કમિટી અધ્યક્ષ, આંગણવાડી કાર્યકરો, વાલીઓ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા। શાળાના આચાર્ય ચિરાગભાઈ પટોડિયાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ અમારી ખારી પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા, તેમજ લાયઝન અધિકારી તરીકે શ્રી ભેસાણીયા સાહેબ ઉપસ્થિત હતા, તેમજ અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, અમારી SMC કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી। તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ 10 બાળકો અને ધોરણ 1માં કુલ 11 બાળકોએ પ્રવેશ આપવામાં આવ્યો। તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે હું પ્રશાંત ભીંડી મામલતદાર બગસરા નિયુક્ત થતાં આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહેલ, જેમાં ખારી ગામે નવા આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને સત્કારવામાં આવ્યા। આજે સરકારશ્રી દ્વારા શિક્ષણ માટે ખૂબ જ ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે। દરેક શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે। અહીંયા મોટી સંખ્યામાં નગરજનો, SMC કમિટીના સભ્ય, શાળા પરિવાર તેમજ સનિષ્ઠ નાગરિકો, ગામના આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને શાનદાર રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે। આ ઉપરાંત બગસરા તાલુકાના 35 ગામે મોટી સંખ્યાની અંદર છેલ્લા 3 દિવસથી 26-27 અને એમ 3 દિવસ સતત આ કાર્યક્રમો, તે તકે હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।